નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મુકવાણા। સમાચારની શરૂઆત કરીએ તો વેપારી બાબા રામદેવ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। બાબા રામદેવે એક વિડીયોમાં શરબત જેહાદ શબ્દનો ઉપયોગ કરતા વિવાદ છેડાયો છે। સોશિયલ મીડિયામાં લોકોએ વેપારી બાબાનો બરાબરનો ઉધડો લીધો। વિડીયોમાં રામદેવ પતંજલિ શરબતનો પ્રચાર કરતી વખતે દાવો કરે છે કે શરબત વેચતી કંપની તેની કમાણીનો ભાગ મસ્જિદો અને મદ્રેસા બનાવવા માટે વાપરે છે। બાબા રામદેવે કરેલા આ નિવેદન બાદ લોકોએ વિરોધ શરૂ કર્યો। બાબા વધુમાં એવું કહે છે કે શરબત જિહાદના નામે વેચાતા ટોયલેટ ક્લીનર્સ અને ઠંડા પીણાના ઝેરથી તમારા પરિવારને બચાવો। ઉલ્લેખનીય છે કે અન્ય સોફ્ટ ડ્રિંક્સ કંપનીને નિશાન બનાવતા વેપારી બાબા રામદેવની અનેક પ્રોડક્ટ ગુણવત્તા સહિતના મુદ્દે કેસ થયેલા છે। ભ્રામક જાહેરાતો કરી વેપારી બાબા અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે। अरे प्यास बुझाने के लिए क्या ये सॉफ्ट ड्रिंक के नाम पर ठंडा मतलब टॉयलेट क्लीनर पीते रहते हैं। एक तरफ टॉयलेट क्लीनर का प्रहार जहर, दूसरी तरफ शरबत के नाम पर एक कंपनी है जो शरबत तो देती है लेकिन वो शरबत से जो पैसा मिलता है उससे मदरसे और मस्जिदें बनवाती है। ठीक है, उनका मजहब है, लेकिन आप यदि वो शरबत पिएंगे तो मस्जिद और मदरसे बनेंगे। और पतंजलि का गुलाब का शरबत पीते हैं आप, ये शरबत पिएंगे आप तो गुरुकुल बनेंगे, आचार्य कुलम बनेगा, पतंजलि विश्वविद्यालय, भारतीय शिक्षा बोर्ड आगे बढ़ेगा। इसलिए मैं कहता हूँ ये शरबत जिहाद भी, जैसे लव जिहाद वोट जिहाद चल रहा है ना, ऐसे शरबत जिहाद भी चल रहा है। આજ અંગે વાતચીત કરીશું ન્યૂઝરૂમથી। વિજય અમારી સાથે જોડાઈ ગયા છે। વિજય, આ જ બાબા રામદેવ છે જે ભ્રામક જાહેરાતોના કારણે તેમણે સુપ્રીમ કોર્ટમાં માફી માંગવી પડી, અખબારોમાં મોટું પાનું આપવું પડ્યું હતું જાહેરાતનું માફીનું, અને હવે અન્ય સોફ્ટ ડ્રિંક્સ કંપનીને નિશાને બનાવી રહ્યા છે। માફી છતાં સુધરે નહીં એટલે બાબા રામદેવ, વેપારી બાબા રામદેવ નિત નવા ગતકડા ને નિત નવા ભ્રામક દાવાઓ લઈને દેશની જનતાને, ગ્રાહકોને ગેરમાર્ગે દોરતો આ બાબા હવે ધર્મનો ધંધો બનાવી દીધો હોય તે પ્રકારે પોતાની પ્રોડક્ટનું પ્રચાર કરવાની અંદર વિવાદમાં ફરીથી સપડાયા છે। કારણ કે આ વખતે તેમણે શરબત જેહાદ નામનો એક શબ્દ ઉચ્ચારીને પોતાની પતંજલિની પ્રોડક્ટનો વેપાર કરવા માટે થઈને, લોકો પાસેથી રૂપિયા પડાવવા માટે થઈને પ્રોડક્ટ વેચીને અન્ય કંપનીઓને નિશાન બનાવવા જતાં વિવાદિત નિવેદન આપ્યું છે। જોકે લોકોએ આ વેપારી બાબા રામદેવનો બરાબરનો ઉધડો લઈ લીધો છે સોશિયલ મીડિયામાં। કારણ કે લોકો પૂછી રહ્યા છે કે તમારી પ્રોડક્ટ તો તમે જ્યારથી લોન્ચ કરો છો ત્યારથી સતત વિવાદમાં આવે છે, તમે ભ્રામક દાવાઓ કરો છો, દેશની સર્વોચ્ચ કોર્ટ સમક્ષ માફી માંગવી પડે છે, દેશની જનતા સમક્ષ તમારે માફી માંગવી પડે છે। આવી પરિસ્થિતિ છતાં તમે સુધરતા કેમ નથી? શા માટે ધર્મની આડમાં પોતાની પ્રોડક્ટ વેચવાનો તમે આ પ્રકારનો ભ્રામક દાવો કરીને શરબત જેહાદ જેવા વિવાદિત શબ્દોનું ઉચ્ચારણ કરો છો? જો કે લોકોએ ઉધડો લીધા બાદ પણ વેપારી બાબા સુધરશે નહીં। કારણ કે વેપારી બાબાની અનેક પ્રોડક્ટો છે જે 2015 થી લઈને અત્યાર સુધીમાં વિવાદમાં આવી ચૂકેલી છે। પુત્ર પ્રાપ્તિ થાય તે પ્રકારની દવા બનાવી હોવાનો દાવો પણ તેમને જે તે સમયે 2015માં કરેલો, જે સંસદમાં ચર્ચાયો હતો, ભારે વિવાદ થયો હતો। ત્યારબાદ 2019ની અંદર તો એમની સોન પાપડી, એના મામલે પતંજલિના 3 અધિકારીઓને 6 મહિનાની સજા થઈ હતી। આ સોન પાપડી ખરાબ હતી। આવી તો અનેક પ્રોડક્ટો છે। છેલ્લે 2024માં બાબા રામદેવની 14 પ્રોડક્ટ ખરાબ હોવાના કારણે, સબસ્ટાન્ડર્ડ હોવાના કારણે, ભેળસેળવાળી હોવાના કારણે એ પ્રોડક્ટોને બંધ કરવા માટે આદેશ કરવો પડ્યો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે। એટલે પોતાની પ્રોડક્ટની ઊંચી બતાવવા જતાં બાબા વેપારી ફરીથી વિવાદમાં સપડાયા છે। વિકાસ, એટલે જોવાનું એ રહેશે કે લોકોએ તો ઉધડો લઈ લીધો છે, પરંતુ આવી રીતે વારંવાર દાવા કરતો આ બાબા ક્યારે સુધરશે? બિલકુલ, આભાર વિજય તમામ જાણકારી આપવા બદલ।